તો જામનગરમાં પ્રી વેડિંગ દરમિયાન સેવાકીય કાર્યો કરી પણ અંબાણી પરિવાર સૌના દિલ જીતી લીધા। અંબાણી અને રાધિકાના પ્રી વેડિંગ સેરેમની દરમિયાન અંબાણી પરિવારે સેવાકીય કાર્યો પણ કર્યા। 3 દિવસ ચાલેલા કાર્યક્રમ દરમિયાન અંબાણી પરિવારે ધર્મસ્થાનો અને વિવિધ સંસ્થાનોમાં સેવાકીય કાર્યો કર્યા। હાપામાં આવેલ જલારામ મંદિરે પ્રી વેડિંગ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરાયું। 7x7 ફૂટનો વિશ્વ વિક્રમી રોટલો બનાવી જલારામ બાપાને અર્પણ કરાયો। આ ઉપરાંત અંબાણી પરિવાર વતી દીપમાળા અને મહાઆરતી પણ યોજાઈ। પ્રી વેડિંગ દરમિયાન અંબાણી પરિવારે જામનગર જિલ્લાના 51,000થી વધુ લોકો માટે ભોજનની પણ વ્યવસ્થા કરી હતી। અંબાણી પરિવાર દ્વારા ધર્મસ્થાન, અનાથ આશ્રમ ઉપરાંત જરૂરિયાતમંદોની સંસ્થાઓમાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી। અંબાણી પરિવાર તરફથી 7x7નો વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો। હાપામાં આવેલા જલારામ મંદિરમાં દરમિયાન ભક્તિમય માહોલ જમાયો। મહત્વનું છે કે પ્રી વેડિંગ દરમિયાન જામનગર આસપાસના ગામોમાં પણ જમણવારનો કાર્યક્રમ રખાયો હતો। આંતરરાષ્ટ્રીય કક્ષાના પ્રી વેડિંગ થઈ રહ્યા છે ત્યારે જામનગરમાં વિશ્વ વિક્રમી જે રોટલો છે તે જલારામ મંદિરે બનાવવામાં આવ્યો છે। અહીં જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, મહાઆરતી પણ યોજાઈ રહી છે। અંબાણી પરિવાર દ્વારા આ સુતત્ય કાર્ય છે તે થઈ રહ્યું છે। ધાર્મિકતા સાથે જેમના પ્રી વેડિંગ દરમિયાન જ અનેક જે મંદિરો આવેલા છે ત્યાં પણ કાર્યક્રમો યોજાય છે। જામનગર જે છોટી કાશી ગણાય છે ત્યાં જલારામ મંદિર ખાતે હાલ જે ભક્તો જોઈ રહ્યા છો એ વિશ્વ વિક્રમી રોટલાના પણ અહીં દર્શન કરી રહ્યા છે। અહીં જે ટ્રસ્ટી છે રમેશભાઈ દત્તાની, એમની સાથે જ વાત કરીશું। શું કહેશો રમેશભાઈ, આજે જામનગરના આપા મંદિરે અંબાણી પરિવાર દ્વારા વિશ્વ વિક્રમી રોટલો બનાવવામાં આવ્યો છે, કેવી રીતના આખો આ કાર્યક્રમ? અંબાણી પરિવારનો જે જામનગરમાં જે પ્રી વેડિંગ યોજાઈ રહ્યું છે એના અનુસંધાને એમના પરિવારે અમારો સંપર્ક કરી પ્રસાદી આજે એમના પરિવાર દ્વારા રાખેલું છે। અને આ મંદિરનો જે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે 2005માં 64 કિલોનો જે 7x7નો રોટલો બનાવેલો હતો તે આજે પૂજ્ય બાપાના ચરણોમાં ધરાવી અમને અંબાણી પરિવાર વિશે દરેક જલારામ ભક્તો અમે એને પ્રાર્થના કરીએ છીએ કે એમના પરિવારની ઉત્તરોત્તર પ્રગતિ થાય અને જામનગરનું તેમજ ભારતનું નામ રોશન થાય। ખાસ કરીને આજે મહાપ્રસાદ પણ રાખવામાં આવ્યો છે, કેટલા લોકોનો ભોજન પ્રસાદ અહીં ખાવાનું છે? અત્યારે જે મહાપ્રસાદી છે સંધ્યા આરતી બાદીની તે લગભગ 2500થી 3000 માણસોની પ્રસાદી ભક્તો લેશે। 2500થી 3000 ભક્તો માટે અહીં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અંબાણી પરિવાર દ્વારા જામનગરના જલારામ મંદિર ખાતે વિશ્વ વિક્રમી 7x7 ફૂટનો જે રોટલો છે એ રોટલો ધરાવવામાં આવ્યો છે। બીજી તરફ મહાઆરતી છે એ પણ મંદિરમાં અંબાણી પરિવાર દ્વારા થઈ રહી છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, જામનગરના જલારામ મંદિર ખાતે હાલ જે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની યોજાઈ રહી છે। આ પ્રી વેડિંગ સેરેમનીને લઈને ખાસ મહાઆરતી પણ કરવામાં આવી રહી છે। અંબાણી પરિવાર તરફથી આ આરતી છે તે કરાઈ રહી છે। જામનગરના જલારામ મંદિરમાં અનેક ભક્તો અહીં દર્શનાર્થે આવે છે ત્યારે જામનગરના જલારામ મંદિરમાં પણ અંબાણી પરિવાર દ્વારા ખાસ ભક્તિભાવ સાથે પ્રી વેડિંગ નિમિત્તે વિશ્વ વિક્રમી જે રોટલો છે રોટલો બનાવવામાં આવ્યો છે। અહીં ભક્તોને પ્રસાદ પણ આપવામાં આવે છે ને જે પ્રકારે હાલ ભક્તિભાવ સાથે આ પ્રી વેડિંગની ઉજવણી છે તે થઈ રહી છે। તો અનંત